તો મિત્રો તમારું સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ। ચાલો તો આપણે જોઈએ ગુલાબજાંબુની આપણી ગોળીઓ થઈ ગઈ છે, જોઈ શકો છો। પારુબેને મસ્ત મજાની ગોળીઓ બનાવી નાખી છે અને આ બાજુ મુકાઈ ગયું છે તેલ। તો તેલમાં આપણે ગુલાબજાંબુ તળી નાખશું। ચાલો પારુબેન, ચાલો ગુલાબજાંબુ ખાવા। તો મિત્રો આપણે ધીમે ધીમે ગુલાબજાંબુને તળવાના શરૂ કરી દીધા છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ગુલાબજાંબુ મસ્ત મજાનું તળાઈ ગયું છે અને હવે એને ખોલીને આપણે જોઈએ કે વાવ સરસ, તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડિઝાઇન વાળું બની ગયું છે। ખાલી હમણાં મેં તે બહુ મસ્ત લાગે છે, કાંઈ વાંધો નહીં। હાલો આપણે હા સાણી બોલાવીને ખાવશું। આપણે સાણી બનાવીશું અને પછી સાણીમાં બોળીને પછી પાછા ખાઈશું। હાલો ખાવું એમ શું? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચાસણી મુકાઈ ગઈ છે આપણા ગુલાબજાંબુ માટે। મસ્ત મજાની ગળી ગળી ચાસણી, અને જેવી ચાસણી તૈયાર થઈ જાય પછી આપણે ગુલાબજાંબુને એમાં બોળી દઈશું અને પછી હું ખાઈ જાય। તમારે ખાવા હોય તો કહીજો। મિત્રો આ છે આપણે બની ગઈ છે ચાસણી ગુલાબજાંબુની, અને આ છે ગુલાબજાંબુ ગુલાબજાંબુ। તો ચાલો આપણે ચાસણીમાં એને બોળી દઈએ। એ ક્યાં પાકો છો? ઉડી જાય છે। ઓ ઉડી ગયા ઘણા। તો મિત્રો આપણે આને 2 કલાક માટે રાખી દઈશું, ત્યારબાદ આપણે પાછા જોઈશું અને પછી આપણે ચાખીશું ગુલાબજાંબુ। અત્યારથી મોટા પાણી આવવાનું છે। 2000 years later. તો મિત્રો અત્યારે સવારના નાસ્તો કરવા બેસી ગયો છે અને આપણે ગુલાબજાંબુ જોઈ શકો છો કેવા બન્યા છે। પારુબેન ગુલાબજાંબુ ચેક કરો તો કેવા બન્યા છે। આ જોઈને જ તે મોઢામાં પાણી આવી જાય। ભાઈ જોવા દે આમાં એટલે ભાઈ ખાંડ જામી ગઈ લાગે। મસ્ત મજાના બને હો મિત્રો। તમને ખાવા હોય તો બનાવી નાખજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો। ગુલાબજાંબુ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો। ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।